व्योमवद्व्याप्तदेहातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदेशसाक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुतं नमामि। प्रगट गुरु हरिहर जीवन घटोघट बोलनार लाडले लाल कहे हूँ અને મારું તદે તો મળે નહીં તારનાર। मेरा मुझ में कुछ नाय जो कछु है सो तेरा तेरा तुझको सौंप दिया अब क्या लगे वो मेरा। बोलिए सदगुरु महाराज। अनंत जन्मना पुण्य थाय भेगा त्यारे एम कहे छे के मनुष्य शरीर मळे। एमां एवा बहु पुण्य होय तो सारा माँ बाप मळे अथवा सारी जग्याए आपणो जन्म थाय। एमां बहु पुण्य थाय तो परमात्मानो भजन सत्संग हरिहर आवुं बधुं वातावरण भेगुं थाय। एमां अनंत कृपा थाय तो सद्गुरु मळे અને પછી આપણા જીવનની સાર્થકતા તરફ આપણું ધ્યાન આવે। મનુષ્ય જન્મ અત્યારનો સમય એવો છે કે આ તો એની કૃપા છે એટલે આપણે આનંદ કરી છીએ। આપણે હાજર છીએ ને એ એની બલિહારી છે। પણ શરીર તો ગોરધનભાઈ કે મરણ ધર્મ વાળું છે, આનો કાંઈ ભરોસો નથી ક્યારે કોનું ક્યારે કેમ શરીર છૂટી જાય। આપણે અત્યારે છીએ ને એ મજા છે, આ આનંદ છે। વર્તમાનમાં આપણે આનંદમાં છીએ આપાકું, કારણ કે અત્યારના આ સમયમાં એટલું બધું ફાસ્ટ ભાગે છે સંસાર અને એટલું બધું પરિવર્તનશીલ વાતાવરણ છે કે એમાં હું તો કહું કે ભલે હું કોઈને રતનીય હોઉં પણ છતાંય અંતરાત્માની અંદર ખૂબ શાંતિ અને ખૂબ સુખ છે। શંકર ભગવાન પાસે પાર્વતી એકલા તો શંકર ને પાર્વતી જય જય કૈલાસ શંકર ને પાર્વતી બે જ હતા અને આ જ વાત કરતા અને આ રામની અને કૃષ્ણની અને ભગવાનની હરિની વાતો કરતા હતા। સત્સંગ જ કરતા, કરવા જેવો સત્સંગ છે એમાં એ કારણ કે આ આમ તમે જુઓ ને તો અંતરમાં તમને આનંદ થાય ને એ સત્ય છે। અને અંતરમાં આનંદ તમે વિચાર તો કરો કેવડા ભાગ્યશાળી છે, કાંઈ ચિંતા નથી, કાંઈ ઉપાધિ નથી, ભજન સત્સંગ સિવાય કેવડી કૃપા, તમારા બધાનો ભાવ પ્રેમ કેવડી કૃપા જેની કહેવાય ને કે જેનો હિસાબ ન થાય ને એવડી મોટી કૃપા છે। એમાં બાકી રહી જાય તો હરિહર થઈ જાય, વળી કંઈક ટૂંક સમયમાં થોડુંક કાંઈક એવું થાય તો પાછું જમણવાર કરાવી નાખી, ભજન થાય, સત્સંગ થાય। અને અહીંયા ગુરુ કૃપાથી એવડી કૃપા કે આમાંથી સત્સંગ સાંભળવા મળે, આમાંય એટલો સંતો મહાપુરુષોનું કંઈક આ ત્રણેય તાપથી બચવા માટેનું મોટું સાધન હોય તો સત્સંગ છે। આધિ વ્યાધિ અને ઉપાધિ ત્રણેયથી બચી જાય છે। શરીર માલિકની મરજી, આપણે છીએ એની મોજ છે। અને હું તો કહું છું બધાનો પ્રેમ કેટલો મળે, કેવડી કૃપા છે। કાલ ભૂપેનભાઈ નો જન્મદિવસ હતો તો આઈસ્ક્રીમ ખવડાવ્યું હતું, કાલે જ ને પરમદી કાલે પરમદી બધાને આઈસ્ક્રીમ ખવડાવ્યું। તમે નો આવ્યા, તમે રહી ગયા। આજે કાંઈ નહીં, આજે હું આવી તો જન્મદિવસ હોય કોફી છે ને ચલો ચા કોફી તો પીએ જ ચા કોફી પી પછી આઈસ્ક્રીમ
ન આવ્યા એ લોકો રહી ગયા, પણ અમને તો આઈસ્ક્રીમ મળ્યો હતો. કહેવાનો મતલબ શું છે, આઈસ્ક્રીમની વાત નથી કરતો, હું એક આનંદની વાત કરું છું હા, એ કે બધું. ભગવાનની કૃપા હોય ને તો જ આપણી અંદર આનંદનું પ્રાગટ્ય થાય, સુખ થાય. આપણો સમય છે ને, સમયનો આપણો ટોસ ક્યાં ખાવાની ઉપયોગ થાય? ભેગા તમે વિચાર તો કરો. માખણવાળા ટોસ ખાવા છે, માખણવાળા ટોસ ખાવા છે. ટોસ ખાવા છે, થેપલું ખાવું, થેપલું. કાંઈ નથી કહું. તમે, હું તો કહું છું ખરેખર ગોરધનભાઈ, કંઈક પુણ્ય હોય ને તો જ આપણને કોઈ ભાવ, પ્રેમ, આનંદ, સુખ, અરે આપણું પરમાત્માનું ઘર કેટલું અંતરનું. પવિત્ર થાય ખબર છે? આ માણસ આવે એટલે. હું તો આપણું ઘર પવિત્ર થાય હા. તો એ તો હું કહું છું, તો હું તો એને પગે લાગુ. પગે લાગુ હાટું તો હું એને ગુરુ બનાવવાની વાત કરું, હવે પણ શું નથી છે, માનતા. આપણે ખૂબ નમાડ્યા મારું એટલે કોઈ હવે માને નહીં કે આપણને ગુરુ નમાડે. બને તો મારો, પણ કયું નહીં માનું. હવે આપણને નમાડે ને ખબર પડી ગઈ ને બધી કાઢી દીધા. હવે આપણને છે. એ કે અહીંયા હું કોઈ રતન કે ત્રણ જણા હે કે હાલવા દે કે બાપજી હાલવા દે કે, પણ ખરેખર સાચું કહું ને ગોરધનભાઈ, બહુ આનંદ છે, કાંઈ ઘટે નહીં. કારણ કે મને ને સત્સંગ, ભજન એ જ મળી રહે છે અને પ્રેમ તો મળે. જાગે ધામમાં ઈ જ સાંભળતો હોય. તું હા, મારે ના હાલતું હોય. હોય. અને હા, ઈ જ હાલે. કાંઈ ઘટે નહીં. નીંદર આવે તો હોઈ જવાનું. કેવી શાંત, કેવી ટાઢક છે આ ઘરમાં, તમે જુઓ તો ખરી કેવો આનંદ છે. કાંઈ જો નહીં તડકો, નહીં વરસાદ, નહીં શિયાળો, કાંઈ તકલીફ નહીં, બધું વાતાવરણ સમ, કોઈ જાતની તકલીફ નહીં. અને ભજન સત્સંગ મળે, હરિહર મળે. જોય હું હમણાં જન્મદિવસ આવશે તો બધા જો ધબધબાટી હરિહર થઈ જાય, સંતવાણી થઈ જાય, મારે પૂરું થઈ ગયું. હજુ મેં આ મહિનામાં ત્રીજી તારીખ. હવે હમણાં આવશે 3જી તારીખ, હા, હમણાં 3જી તારીખ આવશે, જમણવાર કરી નાખશું તે દી પાછો. હા. આપણે કરવાનું હું, એટલે ખરેખર હું તો કહું છું ખરેખર કૃપા છે. ઓલું છોકરું એવું મળી ગયું, સેવા કરે, એવું રખડે કરીને સેવાય કરે, બે રીતે એને મોજ ને અમારે મોજ, બેયને મોજ. એ મોજમાં ને અમે મોજમાં, તમારા બધાયનો એવી મોજ, કાંઈ ઘટે નહીં. બહુ કૃપા. ઉપદેશ તો તેદી કેવડો ભાવ, કાંઈ ઘટે નહીં. એટલે ભગવાનની કૃપા હોય તો આનંદ હોય. અને એને એવું એમાંય કાંઈ નહીં કે આ કોકનું પહેરે ન પહેરાય. રેકડીમાં ગુજરી બજારમાં આવ્યો હતો ને અંદર નવું નકો જોડા હતા, જોડવાળા થઈ જતા. તો બધું જોતો કે આ જોડા તો લાવી અને પૈસા કાંઈ ન, તો 2 કેળા તો આપ્યા એને. એમનું જોયું કાં તો ઓરિજિનલ કંપની ગાંડો હે. આ 5,500નું બૂટ છે. 5,500 કે 8 કીધા, ખબર નથી. 5,500 કીધા. હાઈ ક્લાસ ધોઈ નહીં ખાતો. દાદા જો નવા છે એ ગાંડો હે. કોઈ ફરતી કાંઈ ડરે જાય ક્યાં ફરતી હતી. ભોજન હોડો પણ ક્યાં ગઈ કાંઈ નડે બાબા. પણ નવું છે કરવા. કોફી ઉપર પાણી. હા, વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. મોટો સાફ થઈ જાય. હા, તમારી ભીતર આનંદ હોય ને એ જ મજા છે. બેની મને ભીતર સદગુરુ મળ્યા, ખબર ન હોય મારે ખરકો આનંદ વર્તાણી આનંદ લીલા લેર રે. મારી બાઈઓ અમને ની ભીતર સદગુરુ મળ્યા. એટલે અંદર કૃપા છે અને ખૂબ કૃપા છે, કાંઈ ઘટે નહીં. બોલો સદગુરુ મહારાજ.